હેલો ગાઈસ, બસ તો હોસ્પિટલ જવાનો ટાઈમ થઈ ગયો છે અને આને છે ને થેલી પકડાઈ છે ને તે પકડાતી નથી એનાથી એક થેલી. લે ચલ આ પાંચ લઈ લેજે લે. સારું લે. ચાલ ભગવાનજી, મારે આજે મંદિરે આવવાનું હતું. મોર્નિંગ ગાઈસ, આજે તો મારે ગુડ મોર્નિંગ બહુ લેટ થઈ ગયું છે. 10 વાગે આજે હું ઘરે આવી હતી કારણ કે બહુ સર્જરીઓ હતી. એન્ડ જો તમે મસ્ત મસ્ત ફ્લાવર છે. બસ તો હવે હું નાસ્તો કરીશ. બહુ ભૂખ લાગી છે સિરિયસલી. નાસ્તો કરીશ. મમ્મી કંઈ બનાવે શું મમ્મી કરે છે? રોટલી મસ્ત ગરમા ગરમ તળે છે. ગુડ મોર્નિંગ મમ્મી. જો નાનીનો ફોન ચાલુ છે એક બાજુ. અમારે તો હવાના નાનીનો ફોન ચાલુ છે. તારી નાની નહીં, મારી નાની છે. હા એટલે ચલો નાસ્તો કરીએ. ચાલો પપ્પા નાસ્તો કરીએ. હા, ગરમા ગરમ બ્રેડ, રોટલી, ખીચડી વઘારેલી, ચા. ચાલો એન્જોય. હા, કરાવવાનું હોય એને સુવાડવું પડશે દવા આપીને. વજન પ્રમાણે સુવાડવું પડે. મેસ છે જે સારંગઘાટમાં યુઝ થતી હોય, અંદર જાડી ટાઈપની આવે એ મૂકવાની આવે. ઈટી ટ્યુબ, કેથેટર, ન્યુરો બેગ, જેલી. હવે આવી જાઓ આપણે એનેસ્થેસિયા ટ્રોલી બાજુ જઈએ. એનેસ્થેસિયા ટ્રોલી બાજુ તમારે શું પ્રિપરેશન કરવાની હોય? પહેલાં તો તમારે ઈટી ટ્યુબ મૂકવાની હોય. તમારે લેરિંગોસ્કોપ ચેક કરીને કે ચાલુ છે કે નહીં, તો આપણો ચાલુ છે લેરિંગોસ્કોપ. પછી માસ્ક મૂકવાનું હોય, પછી ફિક્સેશન માટે પટ્ટી મૂકવાની હોય, પછી મેગલ્સ ફોર્સેપ યુઝ થાય કે ના થાય પણ તમારે પ્રિપરેશનમાં રાખવાનું હોય. ઓકે, અને તમારી સર્કિટ તો રેડી જ છે. એન્ડ ઓક્સિજન ચેક કરી લેવાનો, નાઇટ્રસ ચેક કરી લેવાનો અને સેઓફિલન ચેક કરી લેવાનું. બરોબર? કાલે સારંગઘાટનું ઓપરેશન છે, પણ જનરલી એમાં સ્પાઇનલ એનેસ્થેસિયા આપતા હોય, એટલે કે કમરમાં ઇન્જેક્શન આપતા હોય છે. હેલો ગાઈસ, હોસ્પિટલથી ઘરે આવી ગઈ છું. એન્ડ હવે રોજ મારે સાંજે એક્સરસાઇઝ કરવાની છે કારણ કે સવારે ટાઈમ નથી મળતો. તો હવે રોજ સાંજે એક્સરસાઇઝ થશે. તો અત્યારે બસ એક્સરસાઇઝના કપડાં પહેરીને એક્સરસાઇઝ સ્ટાર્ટ કરીશ. પછી થોડો હેરને ફેસ ટેન થઈ ગયું છે તો થોડું એને કરવું પડશે. હવે ફરીને તો આવી ગયા, બટ હવે કરીએ આપણે એને તો હું તમને બતાવીશ. ઓકે, તો ચલો એક્સરસાઇઝ કરીએ. બસ હમણાં જ એક્સરસાઇઝ ફિનિશ કરી છે. હવે બસ કંઈક નાસ્તો કરીશ કાં તો જમીશ. હાય, બસ તો હું હવે જમવા બેઠી છું. એન્ડ મમ્મીએ કંઈક બનાવ્યું છે. મમ્મી શું બનાવ્યું છે? જુએ લઈને આવશે એટલે કંઈક કરે તો છે અંદર ત્યાંની, એટલે કંઈક હશે મસ્ત નવું નવું. મમ્મા શું બનાવ્યું છે? બતાય તો ખરી, બતાય બતાય. કંઈક ખાવા માટે કંઈક વેઇટ કરવું પડે આપણે. હશે હવે. વાહ વાહ, ગરમા ગરમ. વાવ, શું કહેવાય આને? વાવ. ચલો એન્જોય કરીએ. હેલો ગાઈસ, બસ તો હોસ્પિટલ જવાનો ટાઈમ થઈ ગયો છે અને આને છે ને થેલી પકડાઈ છે ને તે પકડાતી નથી એનાથી એક થેલી. લે ચલ આ પાંચ લઈ લેજે લે. સારું લે. ચલો બાય, ગુડ નાઇટ. મળીએ નેક્સ્ટ બ્લોગમાં. થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો. બાય બાય રાધી. ગુડ નાઇટ. ગુડ નાઇટ. ગુડ નાઇટ. નહીં બોલે ત્યાં સુધી નહીં બંધ કરું. ગુડ નાઇટ. બાય.